આજ તો રાત્રે આવી ગયો હાથીડો ને આપણે ઓર્ગેનિક આપણે ઘઉં કાઢી નાખ્યા અને કાળા તલમાં પાણી ચાલુ હોય પેલો આજ ફાઇનલી મિત્રો જીરો આપણે કમ્પ્લીટ કાઢી લીધો છે. તો ચલિए शुरू करते हैं. જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો. સવારના આપણે આવી ગયા આપણા સામ્રાજ્યમાં અને અહીંયા બકાલાના હરિયામાં કાઢવાનું છે આપણે ખડ. પરણભાઈ ખડકા ડેરા અને આપણા હાથમાં છે ખડકાઢોનું એક યંત્ર જેનું નામ મને આવડતું નથી, તમે કમેન્ટમાં જણાવજો. ને આપણે આજે ખડકાઢ લેવાનું થાય છે. નારિયેલના રોપા છે, આંબાના છે, આમ ક્યાં સુધી પડ્યો આપણે હરિયો. ચલો આપણે ખડકાઢી લઈએ અને પછી આપણે આવી ગયા કાળા તલમાં અને કાળા તલમાં પાણી ચાલુ હોય પેલો આજ આ છે આપણા કાળા તલ અને અહીંયા બાસેલ કરવાનું ચાલુ હોય. હવે પાણી વાળવાનું પણ ચાલુ છે. આટલી પી ગઈ છે અને આટલી બાકી છે. આપણા કાળા તલ આજ પાવાનું પેલો પાણી ચાલુ થઈ ગયું છે. અને પછી સીધા જ આવી ગયા રોડ ઉપર. સાયલેન્ટ કિલરની બેટરી થઈ ગઈ હતી પૂરી, કરી નાખી એને ટોચિંગ અને લઈ જાય છે ઘરે બંને ભાઈ. હવે કરવાની એને ચાર્જિંગ. પછી તો આપણે બેસી ગયા લાલ ઘોડામાંથી અને લાલ ઘોડાને આપણે લઈ જાવ ખેતરે. નાખી દીધા એમાં કટ્ટા. આપણે કાઢવાના સાહેબ જીરો. ચલો પહેલાં તો આને કરીએ આપણે સ્ટાર્ટ. કરી નાખ્યા ચાલુ. લઈ જશે પેલો રિવીસ, પછી ચાલુ ખેતરે. ફાઇનલી હલ્લરની એન્ટ્રી થઈ ગઈ છે આપણી વાડીમાં. આપણે કાઢવાનો જીરો. ઓ બાજુ જીરાનો ઢગલો દેખાય રહ્યો, એ કાઢવાનો હે. હલારો આવી ગયો છે. ચાલો આપણે કાઢી જ નાખીએ. પછી તો હલર કમ્પ્લેટ લગાડી નાખ્યો. આ બાજુ જીરો નીકળે રહ્યો. આપણું છે આ છેલ્લો જીરો. હવે પછી જીરાનું પુરણ આજ કાઢી લઈએ એટલે જીરો કમ્પ્લીટ આપણું નીકળી જશે બધું. જીરો કાઢવાનું કામ ચાલુ હોય એકદમ ધૂમ ધડાક. આ બાજુ જીરો આવે હેરો. તો ફાઇનલી મિત્રો જીરો આપણે કમ્પ્લીટ કાઢી લીધો છે અને થઈ ગયો અહીંયા બધો ચોખ્ખો વટ. પછી તો બાઇક લઈને અમે બંને ભાઈ નીકળી ગયા આગળ. રસ્તામાં હાલતા ચાલતા અમે નીકળી ગયા આગળ. અને આપણે બાજુના બાળોહીના ખેતરમાં હાલતું હતું હાર્વેસ્ટર. ઘઉં કાઢવા માટે હાર્વેસ્ટર ચાલે છે, તો એને આપણે પેલી મુલાકાત લઈશું. મુલાકાત તો ઠીક બારેથી ખાલી સીન લઈશું. એક ટોલી ભરાઈ ગઈ છે અને આ બાજુ હાથીડો હાલે રહ્યો. લેવર એ હાથીડો હાલે એટલે આપણું આજ વારો આવશે રાતના ઘઉં કાઢ્યાનું. કેમેલ બાકી હાથીડો લેવર હાલે છે ને એ પણ કમેન્ટ જરૂરથી કરી. તો આપણે આગળ નીકળી ગયા અને પછી વળી પાછા આવશું પાછા વાડી તરફ. પછી તો આપણે અચોખા જીરાને મંડી ગયા ધાર દેવા, એટલે કે જીરાને મંડી ગયા ચોખ્ખો કરવા માટે. વાહ આવે એટલે વાથી જીરો ઉડીને થઈ જાય ચોખ્ખો. જે અચોખો જીરો છે એ ઉડી જાય અને આવી રીતના જીરાને ચોખ્ખો થાય છે. અત્યારના જમાનામાં તો કોઈ હવે નથી કરતું, પણ છેલ્લે હલરમાં જીરું વધે એ આવી રીતના ચોખ્ખો થાય છે. જો પહેલાંના જમાનામાં વડીલો આવી રીતના જીરો ચોખ્ખો કરતા. હવે અત્યારના લોકોને તો જીરો ખબર જ નથી ચોખ્ખો કઈ રીતના થાય. આને અસલી ધાર દીધી કહેવાય. અને જીરો આવી રીતના ચોખ્ખો થાય તો જીરું કહેવાય. શું તમે પણ આવી રીતના કોઈ જીરું ચોખ્ખું કર્યો છે? કમેન્ટ જરૂરથી કરજો. પછી તો રાતના આવી ગયો આપણા ઓર્ગેનિક ઘઉંમાં હાથીડો, કારણ કે આપણા ઓર્ગેનિક ઘઉં કાઢવાના હતા. પછી આવી ગયો ને એ મોલા મળી ગયો બાકા જઈ ગઈ. એકવાર ઉહેડેથી ઉહેડે, આ હેડેથી ઉહેડે એમ કરી રમઝટ બોલાવવા મળી ગયો ચારી ઘોર. અને આજે આપણે રાતના ઘઉં નીકળજો, રાતનો સીન લઈ લીધો. અને આપણો વ્લોગ આજ થોડોક મોડો આવશે, કારણ કે રાતના આપણે ઘઉં કાઢ્યા એટલે કામમાં તો એટલે વ્લોગ કદાચ થોડોક મોડો આવશે. ને અત્યારે વાગ્યા છે 9 ઘઉં કાઢવામાં, એટલે ઘરે જઈશું. એટલે લગભગ આપણું વ્લોગ અપલોડ આજ રાતે 10 વાગે થઈ શકે, કદાચ થાય એમ. મોડો તો થશે. અને પછી એની ચારેક ઓર ફરતા હાથીડો આપતા આપણે બારે કાઢી લઈશું. અને બારે આપણે ટોલી ભરવાની છે. તો વ્લોગમાં બન્યા રહ્યો. ફાઇનલી ઘઉં આપણે કમ્પ્લીટ નીકળી ગયા છે ને ભરાવા મળી ગઈ છે ટોલી. લેવર આવે હો ઘઉં બાકી. બાજુ ટાંકીમાં જે હશે એ આવશે ટોલીમાં. આપણે ટોલી ભરાઈ જશે અત્યારે થોડીક વારમાં જ. અને આપણે ઓર્ગેનિક ઘઉં કમ્પ્લીટ નીકળી ગયા છે. અને આ છે રાતનું વ્યૂ.
તો કમ્પ્લીટ ટોલીમાંથી બહાર આવી ગયા છે અને આ છે સરદારજી જે હાથીડાવાળા ભાઈ છે. અત્યારે કેટલા વાગ્યા છે એ કાંઈ ખબર જ નથી, કારણ કે અમે મોબાઈલ જોયો નથી અને આપણો વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ. અને હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી વિડીયોને લાઈક કરી નાખજો. અમારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી કરીને આવા નવા વ્લોગ રોજ તમે જોઈ શકો. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય મુરલીધર, જય માતાજી.